ગુજરાતનો સૌથી મોટો સવાલ એ છે સૌથી પહેલો કે વરસાદ ક્યારે ગુજરાતમાં બી આવનારા દિવસોમાં એવું કહી શકાય કે છૂટાછવાયા વરસાદની તો જો 15 સપ્ટેમ્બર બાદ પણ જો કોઈ સિસ્ટમ સક્રિય ના થાય તો ડેફિનેટલી આપણા ગુજરાત કે ભાઈ આ પરિસ્થિતિના કારણે વરસાદ નહીં આવે એટલો અથવા તો સામાન્ય રહેશે મધ્યમ રહેશે ડેફિનેટલી માવઠાની અસરના કારણે ખેડૂતોને તકલીફ થવાની સંભાવના પૂરેપૂરી છે। અંતિમ 3 કે 4 દિવસ ઓગસ્ટના કેટલા ટકા સંભાવના આપ જોઈ રહ્યા છો કે સારો વરસાદ પડશે? તો અત્યારે આવનારા 7 દિવસમાં મુફદ્દલભાઈ હું વરસાદ જોઈ નથી રહ્યો। ભાઈ ઠંડી અત્યાર સુધી આપણે ક્યારેય નથી જોઈ, એનાથી વધારે ઠંડી પડી શકે, આપણે એટલી ગરમી નથી જોઈ, એનાથી વધારે ગરમી પડી શકે, તાપમાન ખૂબ ઊંચું જઈ શકે કે અલ નીનોના કારણે આપણે પાછો માવઠા જોવા મળશે। ડિસેમ્બર મહિનો છે કે જાન્યુઆરી મહિનો છે કે ફેબ્રુઆરી મહિનો છે, વરસાદની અછત છે કે ઘટ છે, એમાં ક્યાંક આપણે થોડું ઘણું આપણને સપોર્ટ મળી જાય। નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું ભાવિક। આજના ગર્જનાદમાં વાત કરવી છે ઓગસ્ટનો આખો મહિનો પૂર્ણ થયો, સપ્ટેમ્બરમાં વરસાદના કોઈ એંધાણ? તો ઓગસ્ટ મહિનો એના અંતિમ પડાવ પર છે, એટલે કે અંતિમ સપ્તાહ સુધી પહોંચી ગયો છે અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં છેલ્લા 3 સપ્તાહથી કોઈ મોન્સૂન એક્ટિવિટી નથી। મોન્સૂન એક્ટિવિટી એટલે કે એવો કોઈ નોંધપાત્ર કે સારો કહી શકાય એવો વરસાદ નથી, છૂટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ પડ્યો છે। સૌ કોઈ પૂછી રહ્યા છે કે આખરે વરસાદનો નેક્સ્ટ રાઉન્ડ ક્યારે છે? ઘણા બધા આગાહીકારોએ કહ્યું કે કદાચ અંતિમ સપ્તાહમાં વરસાદ આવી શકે, જો કે હવામાન વિભાગનું જે તાજું અપડેટ આવ્યું છે એમાં હજુ પણ 3 થી 4 દિવસ સુધી કોઈ એવા સંકેત નથી મળી રહ્યા કે કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતની આસપાસ હોય। જે પણ સમાચાર આવી રહ્યા છે બંગાળની ખાડીથી આવી રહ્યા છે કે જ્યાં પહેલા 2 ડિપ્રેશન સર્જાયા બાદ હવે વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે અને એ આગામી સમયમાં ગુજરાતને અસર કરી શકે છે, ગુજરાત સુધી વરસાદી સિસ્ટમ લાવી શકે છે। પણ મોટો સવાલ એ છે કે એ આગામી સમય આવવાનો ક્યારે છે, કેમ કે છેલ્લા 15 દિવસથી આવું થઈ રહ્યું છે કે 2 કે 3 દિવસ પછી કોઈ સિસ્ટમ સર્જાય, ગુજરાતમાં વરસાદ લાવે, પછી એ 2 કે 3 દિવસ વીતી જાય, ફરી પાછી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે, ફરી પાછા એ 2 કે 3 દિવસ વીતી જાય, આમ કરતા કરતા સળંગ 22 દિવસ વીતી ગયા છે કે જે કોરા રહ્યા છે। એટલે કે ચોથા સપ્તાહમાં ગુજરાત પ્રવેશી ગયું છે, ચોથું સપ્તાહ પણ અત્યારે કોરું જઈ રહ્યું છે। હવે માત્ર 5 દિવસ છે ભાવિક, 5 દિવસ જો વરસાદ ન પડ્યો તો સળંગ 4 સપ્તાહ ગુજરાતમાં વરસાદ વિનાના વીતશે અને સરકારી વ્યાખ્યા મુજબ ગુજરાતના ઘણા બધા વિસ્તાર, ગુજરાતના ઘણા બધા તાલુકા, ઘણા બધા ક્ષેત્રને અછતગ્રસ્ત જાહેર કરવા પડે એવી નોબત આવશે। એની આડે હવે માત્ર 5 દિવસ બાકી રહ્યા છે ભાઈ। બિલકુલ, અને જોવા જઈએ તો જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડ્યો, પરંતુ જુલાઈ પૂર્ણ થયો અને ઓગસ્ટની શરૂઆત પછી જોઈએ એ પ્રમાણમાં વરસાદ નથી પડ્યો, જેના કારણે ન માત્ર એ દ્વારકા, જામનગર અને પોરબંદરના ખેડૂત, પરંતુ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક આ બાજુના જે ગામડાઓ છે કે ત્યાં હજુ પણ નથી વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે। અને 4 સપ્તાહ સુધી જો વરસાદ ન પડે તો સરકારમાંથી જે યોજનાઓ જે છે એમનો લાભ એ ખેડૂતો સુધી મળવા પાત્ર હોય છે, તેને લઈને પણ હાલ ચર્ચા વિચારણા જોવા મળી રહી છે। પણ હવે એ જોવાનું છે કે આ મહિનો પૂર્ણ થાય છે અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમો બને છે એની ગુજરાત પર કેટલી
અસર થઈ છે તેમના પર હવે સૌ કોઈની નજર છે. ત્યારે આજે ગજનાથમાં વાત કરવી છે. ચિરાગભાઈ સાહેબ વેધર એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે. સીધે એમની સાથે જ વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ મુફદ્દલ કે હવે આવનારા સમયમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે. ચિરાગભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમના આ વિશેષ કાર્યક્રમ ગર્જનાથમાં. ચિરાગભાઈ, સૌથી પહેલો સવાલ એ પૂછવો છે કે આપના સહિત ઘણા બધા વેધર એક્સપર્ટ સાથે છેલ્લે જ્યારે વાત થઈ હતી તો ઓગસ્ટનો એ મધ્ય ભાગ જ્યાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી, ન માત્ર આપ પણ લગભગ તમામ વેધર એક્સપર્ટને આશા હતી કે મધ્ય ભાગમાં વરસાદ આવશે. કેન્દ્રીય એજન્સી પણ આ કહી રહી હતી, ખાનગી વેધર એજન્સી પણ આ કહી રહી હતી, પણ કમનસીબે એ આખો સમય વીતી ગયો, વરસાદ નથી આવ્યો. ગુજરાતનો સૌથી મોટો સવાલ એ છે સૌથી પહેલો કે વરસાદ ક્યારે ગુજરાતમાં? હજુ બી મુફદ્દલભાઈ એવું કહી શકાય કે આવનારા 7 દિવસ એટલે આપણે 31 ઓગસ્ટ સુધીનો સમય કહીએ ત્યાં સુધીમાં બી અત્યારે કોઈ એવી મજબૂત સિસ્ટમ, ભલે લો પ્રેશર ક્રિએટ થયું છે, થોડી ઘણી એવું કહેવાય કે આપણને વાદળોની સ્થિતિ જોવા મળી રહી છે. અમુક વખત વાદળોનો અંધકારમાં એવું પણ થઈ જાય કે કદાચ વરસાદ વરસશે, પણ હજુ જે એટમોસ્ફિયરની અંદર જે મોઇસ્ચર કન્ટેન્ટ જે ડેવલપ થવું જોઈએ એક વરસાદ માટે, એ હજુ પણ આવનારા 4-5 દિવસમાં આપણા ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ જોઈ શકાય નથી. એટલે એવું કહી શકાય કે અમે લોકોએ એક મતલબ અમારા બધાનું એક અનુમાન હતું કે 15 ઓગસ્ટ થી લઈને 30 ઓગસ્ટની અંદર આપણને ગુજરાતની અંદર બીજો એક વરસાદનો આવી રીતના મજબૂત રાઉન્ડ જોવા મળશે. પણ એમાં થયું બી એવું કે સિસ્ટમ બી સક્રિય થઈ, લો પ્રેશર પણ ક્રિએટ થયું, સિયર ઝોન પણ બન્યા અને બહુ ડિપ્રેશન જેવી સ્થિતિ પણ બની. પણ એ સિસ્ટમની જે અસર છે એ ગુજરાતના વિસ્તાર પર ઘણી ઓછી જોવા મળી. એટલે બંગાળની ખાડીમાં જે પ્રેશર ક્રિએટ થયું હતું એ આપણા ગુજરાત સુધી આવતા, એટલે મધ્ય ગુજરાત સુધી મતલબ અટકીને ત્યાંથી આગળ ના વધ્યું અને ગુજરાત ઉપર આવ્યું તો બી વાદળો આવ્યા, બટ એની અંદર જે આપણો અત્યારે ઇન્ડિયન ઓશન જે ડાયપોલ છે એ આવી રીતે કમ્પ્લીટલી નેગેટિવ ઝોનમાં જતો રહ્યો છે. એટલે આ બધા પરિબળોના કારણે આપણા ગુજરાત ઉપર આ 15 ઓગસ્ટ થી લઈને આજે આપણે વાત કરીએ 24 ઓગસ્ટ સુધીનો સમય જે છે એમાં વરસાદ દેખાયો નથી. અને હજુ બી આવનારા દિવસોમાં એવું કહી શકાય કે છૂટાછવાયા વરસાદની સંભાવના કરી, એટલે 25, 26, 27 3 દિવસને છોડીને એટલે લગભગ 27 સાંજથી લઈને 31 તારીખ સુધીમાં આપણને ગુજરાતમાં ક્યાંક છૂટાછવાયો વરસાદ જોઈ શકાય. પણ એવું નહીં કહી શકાય કે જે આપણે વરસાદની જે ચોમાસાની જે પેટર્ન પ્રમાણે જે વરસાદ છે એ હજુ બી 7 દિવસ જોઈ શકાતો નથી. અને પાછળના ઘણા બધા પરિબળ છે. અને પોતે આપણે સૌથી પ્રથમ જયારે શરૂઆત વાત કરી જૂન મહિનામાં ત્યારે મેં કીધું કે સુપર અલ નીનોની ઇફેક્ટની અંદર ક્યાંક આપણને એવું જોવા મળશે કે અમુક જિલ્લા સાવ કોરા જોવા મળશે, વરસાદ પણ જોવા નહીં મળે, વરસાદની અછત પણ જોવા મળશે. એટલે અત્યારે એવું કહી શકાય કે ડેફિનેટલી તમે જે હમણાં વાત કરી કે ઘણા એવા જિલ્લા છે, એમાં કચ્છનો આખો વિસ્તાર તમે લઈ લો કે દેવભૂમિ દ્વારકા લઈ લો, પોરબંદર લઈ લો, અને ઘણા બધા બીજા સૌરાષ્ટ્રના વિસ્તાર છે. અને હજુ આપણા ઉત્તર ગુજરાતની અંદર બી ઘણા બધા વિસ્તાર છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, દાહોદ વિસ્તારમાં બી એટલો આપણે જે પૂરતા અમાઉન્ટમાં જે વરસાદ આપની જે સંભાવના હતી પ્રમાણે વરસાદ પડ્યો નથી. એટલે જે મારું ગુજરાતનું જે અનુમાન છે, હાલ બી હું અનુમાન એનું એ જ રાખું છું કે 80-85% જેટલો વરસાદ આપણા ગુજરાતમાં ઓવર સિઝનનો જોવા મળશે. પણ હવે એક ચિંતાનો વિષય મુફદ્દલભાઈ એ થઈ ગયો છે આપણા માટે કે સપ્ટેમ્બર 15 પછી એ વરસાદનું મતલબ કહેવાય ને કે પૂર્ણાવર્તી સ્ટેજ, મતલબ એનું પૂર્ણ થવાના સ્ટેજ ઉપર આવતો હોય છે. તો જો 15 સપ્ટેમ્બર બાદ પણ જો કોઈ સિસ્ટમ સક્રિય ના થાય તો ડેફિનેટલી આપણા ગુજરાતની અંદર આ બધા જે જિલ્લાનું જે મેં વર્ણન કર્યું એ જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક દુષ્કાળ કાં તો અછત, પાણીની અછત ઊભી થવાની પૂરી સંભાવના છે. પણ હજુ બી મુફદ્દલભાઈ અમે લોકો હવામાન નિષ્ણાત, હવામાન વૈજ્ઞાનિક તરીકે હું એવું કહીશ કે બંગાળની ખાડી તો એક્ટિવ થઈ જ રહી છે, બંગાળની ખાડીઓ પ્રેશર પણ ક્રિએટ થઈ રહ્યું છે. પણ સમટાઈમ આ અલ નીનોની ઇફેક્ટના કારણે અમુક એવા વિસ્તાર છે કે અમુક એવા જિલ્લા, અમુક એવા સ્ટેટ છે જેમાં પણ વરસાદની અસર થતી નથી. એટલે હજુ આપણે એવી આશા રાખી શકીએ મુફદ્દલભાઈ કે 12-15 સપ્ટેમ્બર પછીનો જે છેલ્લોનો અંતિમ રાઉન્ડ છે ત્યારે કોઈ બંગાળની ખાડીનું પ્રેશર ક્રિએટ થઈને આપણા ગુજરાત તરફ પ્રયાણ કરે અને ગુજરાતમાં જે જિલ્લાઓ બાકી છે ત્યાં આગળ વરસાદ પડે એવી સંભાવના હજુ બી છે. એટલે એવું સાવ એવું તો નહીં કહી શકું કે હું ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ જતો રહ્યો છે કે વરસાદ નથી પડવાનો, કારણ કે આ એક અલ નીનો એક એવી વસ્તુ છે કે ધાર્યું થતું નથી અને આપણે જે વિચારીએ કોઈ શ્રી બહારની વસ્તુની સ્થિતિ ઉત્પન્ન કરતો હોય છે. એટલે આવનારા દિવસે 7 દિવસે તમે મને જે પ્રશ્ન પૂછ્યો એમાં ગુજરાતમાં અત્યારે હાલમાં હું વરસાદ જોઈ રહ્યો નથી. કદાચ એવું બની શકે મેં જે વાત કરી 28, 29, 30, 31માં ક્યાંક છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના બની શકે છે. બિલકુલ. અને આની સાથે ચિરાગભાઈ મારે એ પૂછવું છે કે જે અત્યારે જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ મુખ્ય ફેક્ટર કયા છે? અલ નીનો ફેક્ટરની તો વારંવાર ચર્ચા થાય જ છે. પેસિફિક મહાસાગરમાં જે એક પછી એક ટાઇફૂન ક્રિએટ થઈ રહ્યા છે. હવે સાઉડેલ કરીને એક ટાઇફૂન છે, એની પણ વાત છે કે ભાઈ
જાપાન, ચીન, તાઇવાનમાં એ લેન્ડફોલ કરશે ક્યાંક અને એની અસર પણ ભારતના ચોમાસા પર થઈ રહી છે. લગાતાર રિપોર્ટ્સ એવા આવી રહ્યા છે કે જે સંભાવના સારા વરસાદની હતી સેકન્ડ હાફમાં, મોન્સૂનના સેકન્ડ હાફમાં સારા વરસાદની સંભાવના હતી, ત્યાં હવે લગાતાર નેગેટિવ સમાચાર આવવા માંડ્યા છેલ્લા કેટલાક દિવસોમાં કે ભાઈ આ પરિસ્થિતિના કારણે વરસાદ નહીં આવે એટલો, અથવા તો સામાન્ય રહેશે, મધ્યમ રહેશે. મુખ્ય ફેક્ટર આપ કયું ગણો છો? મુખ્ય ફેક્ટરની આપણે જો વાત કરીએ ને તો આ વર્ષની જે સ્થિતિ છે અને આઈએમડી દ્વારા કે WMO વેધર મેટ્રોલોજી ઓર્ગેનાઇઝેશન વર્લ્ડનું છે એના દ્વારા એક બહુ સરસ એક જજમેન્ટ આવ્યું હતું એપ્રિલ એન્ડની અંદરમાં, અને એ લોકો એવું કીધેલું કે આ વખતનું ભારત આખું એક અલ્નીનોની અસરથી પસાર થશે ને વધારે. હવે અલ્નીનોની અંદર ઉપરથી તમારા મીડિયમના માધ્યમ દ્વારા સૌ પ્રથમ એક નવી વાત હું કરવા જઈ રહ્યો છું કે અલ્નીનોના 4 ફેઝ છે, જેમાં એ લોકો નીનો 1.0, નીનો 1-2, નીનો 3.0 અને નીના 3.4 આવા 4 પ્રકારના અલ્નીનોના એક ઝોન છે. એમાં એ શું છે, આપણે પહેલા વાત કરીએ તો આપણા ગુજરાતની ભારતની આપણે જે ઓસ્ટ્રેલિયા ની આગળ જે ભારતથી આપણે પશ્ચિમ બાજુ જોઈએ તો જે પૂર્વ બાજુ ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકા અને કેનેડાની વચ્ચેનો જે પ્રશાંત મહાસાગર છે, એટલે ઉત્તર અમેરિકા અને કેનેડાના જે ઠંડા પ્રદેશોના કારણે એ સમુદ્ર જે ઠંડો થવો જોઈએ, અને ઓસ્ટ્રેલિયા અહીં વચ્ચેનો જે સમુદ્ર છે એની વાત કરું છું. હું ઓસ્ટ્રેલિયા અને ભારતના સમુદ્ર વચ્ચેની વાત નથી કરતો, પહેલા હું અત્યારે વાત કરી રહ્યો છું કે કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો જે સમુદ્ર પ્રશાંત સમુદ્ર છે એ સમુદ્રનું ટેમ્પરેચર 2 થી 2.5 ડિગ્રી આ વર્ષે લોકોએ જોયું, જે હજુ પણ એ ટેમ્પરેચર ઘટ્યું નથી, એ ટેમ્પરેચર વધતું જ જાય છે. એના કારણે આપણે 2 ટાઇફોન જોવા મળ્યા. હમણાં ચાઇના જે તમે હમણાં રિસેન્ટલી તમે વાત કરી અને ચાઇનામાં આપણે જોયું ગયા મહિને. તો હવે એ પ્રશાંત મહાસાગરમાં અલ્નીનો ક્રિએટ થયેલો છે. એટલે એવું કહેવાય કે અમેરિકાની ઓસ્ટ્રેલિયા વચ્ચેના પ્રશાંત મહાસાગરોમાં પાણીનું ટેમ્પરેચર ગરમ પાણી હોય તો અલ્નીનો કહેવાય, અને પાણી ઠંડુ હોય એને લાનીના કહેવાય. તો હવે તમે જયારે ગ્રાફ જોશો ને, જ્યારે તમે WMO ની વેબસાઇટ ઉપર જયારે ગ્રાફ જોશો ને, તો નીના જે અત્યારે બતાવી રહ્યું છે એ ઓગસ્ટ થી લઈને ફેબ્રુઆરી મહિના સુધીમાં આપણા આખા ભારત ઉપર હજુ બી અસર કરવાનું છે. એટલે હવે એવું બની શકે કે આપણે તો સપ્ટેમ્બર એન્ડમાં આપણું ચોમાસું પતી જવાનું છે, પણ ત્યારબાદ બી ભારતની ઉપર, ગુજરાતની ઉપર કે કોઈ પણ રાજ્યની વાત કરો એમાં અલ્નીનોની અસર રહેવાની છે. તો હવે એમાં જે નીના 3.4 થી જે 4 છે એમાં લગભગ 2.5 ડિગ્રી જેટલું વરસાદ જે સમુદ્રનું તાપમાન હોય, એ સમુદ્રના તાપમાનને આપણે અલ્નીનો કહેતા હોય છે, અને એ નીનોની અસર હજુ બી આપણા એ વિશ્વ ઉપર મતલબ આપણા ભારત ઉપર જોઈ રહ્યા છે. એ સૌથી મહત્વનું ફેક્ટર છે કે આપણને એવું હતું કે 1-1.5 મહિનામાં ભલે ટેમ્પરેચર વધ્યું છે, પણ સિસ્ટમ બનશે કે કોઈ પણ એવી કુદરતી રચના થશે કે કોઈ પણ ક્લાઇમેટિક કન્ડિશનના કારણે એનું ટેમ્પરેચર થોડું નીચું જશે, પણ નીચું જતું જઈ રહ્યું નથી. એના કારણે અત્યારે આપણા ભારતની અંદર શું થાય છે કે બંગાળની ખાડીમાં જે કુદરતી સિસ્ટમ સક્રિય થાય છે, સિસ્ટમ બને છે, પણ એ સિસ્ટમમાં એટલો વેગ નથી આવતો, એટલું એમાં પ્રેશર નથી આવતું. તમે એવી વાત કરશો કે મોઇશ્ચર કન્ટેન્ટ પણ એટલું બધું હોય છે, પણ કારણ એક જ આવે છે કે એ અલ્નીનોની અસરના કારણે એ ચોમાસું એને પ્રોપર એસ્ટાબ્લિશ થવામાં અમુક વિક્ષેપો આવે છે, અમુક વસ્તુ ઉત્પન્ન થાય છે. એટલે આપણે વાત કરીએ કે 4 સિસ્ટમ સક્રિય હતી. 2 દિવસ પહેલા આઈએમડી અને આપણું હવામાન વિભાગ અને આપણું ગુજરાતનું હવામાન વિભાગ બધા કહી રહ્યા હતા કે 4 સિસ્ટમ સક્રિય છે તો પણ વરસાદ નથી, આ છે તે. પણ તમે 4 સિસ્ટમ સક્રિય બતાવો છો, એ 4 સિસ્ટમની અંદર મોઇશ્ચર કન્ટેન્ટ કેટલું છે, એ 4 સિસ્ટમની તમે જે વાત કરી રહ્યા છો એ સિસ્ટમ મજબૂત કેટલી છે, એ સિસ્ટમનો હવાનું પ્રમાણ, એની વિસ્કોસિટી કેટલી છે, એની તરફ આપણું ધ્યાન નથી. બિલકુલ ચિરાગભાઈ, આ જ મુદ્દે હું આપને વચ્ચે અટકાવીશ કે હવામાન વિભાગના છેલ્લા મેં 2 કે 3 રિપોર્ટ જોયા. કેન્દ્રીય હવામાન વિભાગને અહીંયા અમદાવાદમાં આપણે જે સેન્ટર છે એની વાત કરું છું, ત્યાંથી જે હવામાન વૈજ્ઞાનિકો અપડેટ્સ આપતા હોય છે, અને સમાચાર માધ્યમો પણ એ જે અપડેટ આપે એ સીધું ચલાવી દેતા હોય છે. પણ એમણે જે ત્યાં એમાં શબ્દ વાપર્યો કે ગુજરાત ઉપર 4 સિસ્ટમ સક્રિય છે, પણ આગામી થોડા દિવસ વરસાદની સંભાવના નહીવત. હવે તમે જ્યારે એમ કહો કે ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય છે, તો તમે સાથે એ સ્પષ્ટતા પણ કરો કે 4 સિસ્ટમ સક્રિય છે પણ એ વરસાદ લાવે એવી નથી, અથવા તો એમાં ભેજનું પ્રમાણ નથી, જેમ તમે કહ્યું અત્યારે. આના કારણે થાય છે શું? દરેક સમાચાર માધ્યમ ઇન્ક્લુડિંગ ન્યૂઝપેપર અથવા તો વેબસાઇટ આ પણ એવું લખે છે ગુજરાત પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં થશે આવું. અરે પણ આવું થશે શું? વરસાદ નહીં પડે એવું સ્પષ્ટ લખો, કેમ કે એની અંદર ભેજનું પ્રમાણ નથી. મારો પોઈન્ટ પણ આ જ હતો. મેં હમણાં 2 દિવસ પહેલા પણ એક રિપોર્ટમાં કહ્યું કે 4 સિસ્ટમ છે પણ એની અંદર વરસાદ નથી. સાદી ભાષામાં, લેમેનની ભાષામાં
કે 4 સિસ્ટમ ગુજરાત પર સક્રિય છે પણ એની અંદર વરસાદ નથી. ચિરાગભાઈ, આપણે એકદમ કટ ટુ કટ ક્વેશ્ચન પર આવીએ કે શું અંતિમ 3 કે 4 દિવસ ઓગસ્ટના કેટલા ટકા સંભાવના આપ જોઈ રહ્યા છો કે સારો વરસાદ પડશે? એટલે મુફત્તલભાઈ નહીં, એટલો બધો વરસાદ નથી. હું બી ફ્રેન્કલી કહીશ, અને જેટલા બી મોડલ બી એ લોકોએ જે મોડલ બેઝ બી અનુમાન જોઈ લો, અને હું તો કહું છું ભલે હવામાન વિભાગ કે આપણું ગુજરાતનું હવામાન વિભાગ એનું સંભવિત બતાવતું હશે, પણ જે અમારું જે અનુમાન છે ને, હું જે અત્યારે મારી સિસ્ટમ દ્વારા હું જ્યારે બી મારું અનુમાન બહુ સચોટ હોય છે, અને હું એ પ્રમાણે હું વાત કરું તો અત્યારે આવનારા 7 દિવસમાં મુફત્તલભાઈ હું વરસાદ જોઈ નથી રહ્યો. હા, એવું બની શકે છે ક્યાંક, હું કહું છું તમને કે આખા ગુજરાતમાંથી કોઈક એક જગ્યાએ સારો વરસાદ વરસે, પણ એવો કેવો સારો વરસાદ કે 2 કે 3 ઇંચ, અને જ્યાં આગળ પડતો જ હોય એવી જગ્યાએ 2-3 ઇંચ વરસાદ, એટલે એ સારામાં ના કહેવાય. એટલે હજુ બી હું ખૂબ જ નબળું ચોમાસું હજુ બી આવનારા આ 7 દિવસમાં, કે હું એન્ડ ઓફ ધ ઓગસ્ટના 3 દિવસની વાત કરું તો હજુ વરસાદ રહેશે. હું એવું નથી કે વરસાદ નહીં પડે. ઝરમરિયા છે કે જેમણે છેલ્લા 2-3 દિવસમાં આપણે જોવા મળ્યું કે થોડોક સમય અહીં જતો રહે, પણ જે માહોલ બનવો જોઈએ ચોમાસાનો, જે એક એસ્ટાબ્લિશમેન્ટ આપણે મોન્સૂનનું જોવા મળે, એવું વરસાદ હું આવનારા 7 દિવસમાં મુફત્તલભાઈ નથી જોઈ રહ્યો. બિલકુલ. ચિરાગભાઈ, એક વાત એ પણ અહીંયા સમજવું છે કે આપણે ચોમાસું શરૂઆતથી લઈને અત્યાર સુધી આપણે જોયું ખૂબ નબળું જોવા મળી રહ્યું છે, કેટલાય વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો. હવે જે મોસમ આવી રહી છે, એટલે કે શિયાળો આવશે ને ઉનાળો આવશે, શું શિયાળા અને ઉનાળાની અંદર એ બંને મોસમ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે કે ભાઈ ઠંડી અત્યાર સુધી આપણે ક્યારેય નથી જોઈ, એનાથી વધારે ઠંડી પડી શકે, આપણે એટલી ગરમી નથી જોઈ, એનાથી વધારે ગરમી પડી શકે, તાપમાન ખૂબ ઊંચું જઈ શકે? ના, એવું તો આપણે ના કહી શકાય, કારણ કે ભલે વરસાદ એનું કામ ના કરે પણ શિયાળો એનું કાર્ય કરતું જ રહે. એટલે શિયાળામાં શિયાળાની ઠંડી તો જોવા મળશે. હા, પણ એ વસ્તુ છે કે જે આપણે વર્ષોથી અત્યારે છેલ્લા 10 વર્ષથી જે શિયાળાની ઠંડીમાંથી બી આપણે કાપ જોઈ રહ્યા છીએ કે આપણો ડિસેમ્બર મહિનો આખો મતલબ એકદમ ઠંડી ભરપૂર હોય, એની સમય માત્ર 5 કે 6 દિવસ આપણે ઠંડીનો વધારે દિવસ જોવા મળતા. એ દિવસોમાં કદાચ એવું બની શકે ભાવિકભાઈ કે 2-4 દિવસનો વધારો થાય, બાકી એવું એક્સ્ટ્રીમ નહીં થઈ જાય કે આખું મતલબ થીજી જઈશું આપણે, અલગ જ પ્રકારની ઠંડી જોવા મળશે, એવું નહીં થાય. પણ એની સાથે સાથે હું તમને જરૂર કહીશ કે અલ નીનોના કારણે આપણે પાછો માવઠા જોવા મળશે. ડિસેમ્બર મહિનો છે કે જાન્યુઆરી મહિનો છે કે ફેબ્રુઆરી મહિનો છે, ક્યાંક મહિનામાં 1 કે 2 દિવસ આપણે માવઠાની અસર જોવા મળે. સમટાઈમ એવું બી થાય કે એકદમ અવાજ સાથે આપણને વરસાદનો જોર પણ જોવા મળે. એટલે એટલો બધો વરસાદ નહીં થાય, બટ એવું ગાજવીજ જેવો વરસાદનો અવાજ આવે પણ વરસાદ થશે એવું માવઠા, કારણ કે આપણે અલ નીનોમાં છીએ. એટલે એવું બને કે શિયાળો ચાલતો હોય અને પાછું વરસાદની સિચ્યુએશન બને તો પાછા 3 કે 4 દિવસ ઠંડીના વધી જાય, કારણ કે ઓલરેડી ઠંડી હોય એ બધો વરસાદ હોય, એટલે એવું સંભાવના કરી. અને ત્યારબાદ રહી ઉનાળાની વાત, તો ફેબ્રુઆરી મહિનામાં બધા જ રિપોર્ટની અંદર બી છે અને IMD બી ડિક્લેર કર્યું કે ફેબ્રુઆરી મહિના બાદ આપણા ગુજરાત, આપણા ભારત પરથી અલ નીનોની અસર લગભગ 50% ઉપર નલ થઈ જવાની છે. એટલે ડેફિનેટલી કે ઉનાળામાં આપણને ગરમી તો હવે ભૂલી જ જવાનું કે થવાની જ છે. ગરમીમાં અલ નીનોની ઇફેક્ટ તો બાજુમાં રહી, પણ ગરમી તો આમે ડ્યુ ટુ ધ ગ્લોબલ વોર્મિંગ, પોપ્યુલેશન, પોલ્યુશન, એના કારણે ગરમીમાં તો વધારો જોવા મળવાનો જ છે. હા, એ વસ્તુ કહી શકાય કે હીટ વેવ્સ જે આપણે દર વર્ષે આવતા હોય સમરની અંદર, એમાં ક્યાંક કોઈ જગ્યાએ એકાદા હીટ વેવ્સની વધારે અસર જોવા મળે. પણ કદાચ કુદરતી હવે ફેબ્રુઆરી સુધીનો રેકોર્ડ આપણી પાસે છે, એટલે ફેબ્રુઆરી મહિના પછીનો જે રેકોર્ડ રિપોર્ટ જે છે એ લોકો માર્ચ અને એપ્રિલમાં જનરેટ કરતા હોય છે, ત્યારે આપણે એક્ઝેક્ટલી આપણે કહી શકીશું કે આવનારું ઉનાળું કેવું રહેશે. બટ હું તમને ચોમાસું અને શિયાળામાં તમે જે મને પ્રશ્ન પૂછ્યો, ડેફિનેટલી શિયાળામાં ઠંડી આપણને જોવા મળશે, પણ એટલો બધો અતિશય વધારો બી જોવા નહીં મળે. અને હજુ મોન્સૂનમાં એક રાઉન્ડ બાકી છે, એટલે કદાચ બની શકે કે સપ્ટેમ્બર મહિનામાં આપણને ક્યાંક બંગાળની ખાડીનું પ્રેશર આપણા માટે પોઝિટિવ બની જાય, આપણો આયોડી પોઝિટિવ બની જાય, જેના કારણે આપણને જે વરસાદની અછત છે કે ઘટ છે, એમાં ક્યાંક આપણને થોડું ઘણું આપણને સપોર્ટ મળી જાય. ચિરાગભાઈ, જે આપે હમણાં વાત કરી કે આ પરિસ્થિતિમાં માવઠા પણ આવશે, 2025થી ગુજરાતનો ખેડૂત ભોગવી રહ્યો છે. 2025માં એ માવઠા પડ્યા અને મને બરાબર યાદ છે, મેં એનું સ્પેશિયલ કવરેજ કર્યું હતું કે રાજ્ય સરકાર પાસે ખેડૂતોએ પેકેજની માંગ કરી હતી અને પછી રાજ્ય સરકારે એક સંયુક્ત 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું 2025માં. એ પછી પણ એ પેકેજ જાહેર થયા પછી પણ માવઠા શરૂ રહ્યા. 2026ના પ્રારંભમાં પણ માવઠા પડ્યા અને ફરી પાછા આપણે જ્યારે 2026ના ચોમાસામાં છીએ, એ ચોમાસું પણ આખું ડિસ્ટર્બ છે. અત્યારે આપણે જોયું શરૂઆત મોડી થઈ, જૂનના 15 દિવસ એ લેટ થયો વરસાદને, 30મી જૂનથી શરૂઆત થઈ, જુલાઈ ઠીકઠાક રહ્યો, પણ ઓગસ્ટ જે રીતની સ્થિતિ છે, હવે રાજ્ય સરકારની એક યોજના છે કે જો ચાલુ ચોમાસા દરમિયાન 4 સપ્તાહ એવા વીતે કે જે તે વિસ્તારમાં કોઈ એવો નોંધપાત્ર વરસાદ, અમુક મિલીમીટરથી વધારે વરસાદ ન પડે સળંગ 4 સપ્તાહ,
તો એ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવા પડે. 2 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદ નથી ચિરાગભાઈ, એટલે એમ જોવા જઈએ તો લગભગ આ 22 દિવસ થઈ ચૂક્યા છે. 4-5 દિવસ બાકી છે, એ સાથે જે 4 સપ્તાહનો સમયગાળો પૂરો થઈ જશે. અને હવે તમે આગળના સમયમાં માવઠાની પણ વાત કરી, એટલે ખેડૂતો માટે કપરો કાળ છે એવું કહી શકાય ચિરાગભાઈ. ડેફિનેટલી મુફદ્દલભાઈ કે અત્યારે બચારા ખેડૂતોની સિચ્યુએશન સૌથી ખરાબ છે, કારણ કે આપણે અત્યારનું જે એટમોસ્ફિયર છે, આપણે તો આપણે અત્યારે મોન્સૂનની વાત કરી રહ્યા છીએ, પણ જે ક્લાઇમેટ કન્ડિશન ને ક્લાઇમેટ ચેન્જ જે છેલ્લા 5 વર્ષથી થઈ રહ્યું છે એની આખા વિશ્વ ઉપર અસર જોઈ રહ્યા છીએ. અને હમણાં તમે જોયું, આપણે સાંભળ્યું છે કે યુરોપ અને રશિયાની અંદર પણ ગરમીનો મારો, એવા કન્ટ્રી છે કે જ્યાં આગળ કોઈ દિવસ 20 ટેમ્પરેચર ઉપર કોઈ દિવસ ગરમી ગઈ નથી, ત્યાં આગળ બી 38-39 જોવા મળ્યું છે. એટલે વિશ્વ સ્તરે આ ગ્લોબલ વોર્મિંગના કારણે વસ્તુ થઈ છે, જેના કારણે આ માવઠા ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણું મોન્સૂન ડિસ્ટર્બ થાય છે, જેના કારણે આપણા શિયાળી કે ઉનાળો જેવી છે. એટલે બચારા ખેડૂતો તો ડેફિનેટલી આ વસ્તુનો માર ભોગવવો પડશે. અને હું હજુ બી તમને કહું છું કે શિયાળુ પાકની અંદર એ માવઠા એ એટલા બધા મતલબ જોખમી હોય છે કે બચારા ખેડૂતોને એવું બની શકે છે કે 1-2 કલાકનો વરસાદ એમના આખા વર્ષની મહેનત ઉપર પાણી ફેરવી નાખતું હોય છે. એટલે એની અંદરથી તો હવે બચવા માટેના એક જ ઓપ્શન છે કે જે બી સરકાર થોડી એમાં એક્ટિવ થાય અને જે આવી રીતના મહિના પહેલા એનું બ્રોડકાસ્ટ થઈ જાય છે કે ભાઈ આ વર્ષે આ દિવસે આવવાની સંભાવના છે, તો એ સમયમાં ખેડૂતને જે પણ મદદ થઈ શકતી હોય કે શેલ્ટર હોય કે શેડ કે કઈ પણ પ્રકારની ઘણા બધા આયોજન છે બચવા માટેના, અથવા પાણીનો નિકાલ થવાની કોઈ યોજના કરી શકે તો કદાચ ખેડૂતોને માર ઓછો પડે. પણ હવે હું સાથે તમારા મીડિયામાં એ બી કહું છું કે સરકાર પર ડિપેન્ડન્ટ રહ્યા કરતા ખેડૂતોએ હવે કેવી યોજના બનાવવી જોઈએ કે તે બી એ લોકો બી આવી સિચ્યુએશનમાંથી બહાર નીકળી શકે. કારણ કે જેમ આપણે વાત કરી મુફદ્દલભાઈ કે 2026 આખો માવઠામાં ગયો. તમે નોટિસ કરજો, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ સુધી આપણે દરેક મહિનામાં એક નાનું મોટું માવઠું જોયું છે. એટલે હવે ખેડૂતોને એવું થઈ ગયું છે બચારાઓને કે ટેવાઈ ગયા છે એ લોકો કે વર્ષ મહિનામાં 1 કે 2 દિવસ તો ભાઈ ક્યાંક ને ક્યાંક તો ઝરમર થશે. એટલે એ લોકો બી રીતનું આયોજન બનાવે તો એમને થોડી અસર ઓછી થાય. પણ ડેફિનેટલી માવઠાની અસરના કારણે ખેડૂતોને તકલીફ થવાની સંભાવના પૂરેપૂરી છે. બિલકુલ. ઠીક છે, આભાર ચિરાગભાઈ અમારી સાથે જોડાવા બદલ ને આ મહત્વપૂર્ણ ચર્ચા કરવા બદલ અને ખૂબ જ અગત્યની માહિતી આપવા બદલ. ખાસ તો ખેડૂતો છે એ આતુરતાથી જોઈ રહ્યા હોય છે કે ક્યાંક સારા સમાચાર આવે, પણ કમનસીબે સારાને બદલે ખરાબ વધારે સમાચાર છે. પણ હંમેશા આપણે ભારતનો ખેડૂત, ગુજરાતનો ખેડૂત એ હંમેશા આશાવાદી રહ્યો છે, કુદરત પર ભરોસો રાખનાર રહ્યો છે. અને આપણે એ રીતે જ ભરોસો રાખીએ છીએ એક પોઝિટિવ વાઇબ્સ સાથે, એક પોઝિટિવ વિચાર સાથે કે ઓગસ્ટના અંતમાં વરસાદ આવે અને સપ્ટેમ્બરનું આખું પહેલું સપ્તાહ ધોધમાર વરસાદ પડે ને એવો વરસાદ પડે કે જે જળાશયોમાં પાણી નથી એમાં પાણી ભરાઈ જાય અને કમસે કમ પાછોતરો વરસાદ એટલો સારો થાય કે બાકીની 2 સિઝન છે, પછી પણ સિઝન લેવાની છે, પાક લેવાનો છે, એમાં ખેડૂતો હેરાન ન થાય કેમ કે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ હોય. આ તો એક થઈ વાત. બીજી વાત, સૌથી અગત્યની વાત એ છે કે હવે જો ચોથું સપ્તાહ પણ કોરું જાય છે તો ખેડૂતોએ જે અછતગ્રસ્ત વિસ્તારો જાહેર થવાની યોજનાનો લાભ છે એ ચોક્કસથી લેવો જોઈએ. અત્યારે જ ખેડૂત મિત્રો એની માહિતી લઈને રાખે, જેથી જો તમારો વિસ્તાર એમાં આવતો હોય તો તમે સરકારની એ જે ચાલુ યોજના છે એનો લાભ લઈ શકો. આની સાથે બીજી અગત્યની અને મહત્વની બાબત એ છે કે 2025થી આપણે જોતા આવ્યા છીએ 26માં ચોમાસું ડિસ્ટર્બ છે, હજુ પણ આગળ સારા સંકેત નથી મળી રહ્યા અને હવે વેધર એક્સપર્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે માવઠા પણ હજુ આપણે ખૂબ જોવાના છે. એટલે એ બધાની વચ્ચે પણ આગોતરી તૈયારી આપણે કરીને રાખવી પડશે કે માવઠું આવે તો કઈ રીતે પાકને અથવા લણેલો પાક છે એને એવી ચોક્કસ જગ્યાએ રાખી શકીએ. એટલે શેલ્ટર વાળી પણ એક યોજના છે રાજ્ય સરકારની કે તમે તમારા વાડી ખેતરમાં શેલ્ટર એટલે કે પાક રાખવા માટેનું ગોડાઉન તમારા જ વાડી કે ખેતરમાં બનાવી શકો છો અને એમાં નાણાકીય સહાય રાજ્ય સરકાર આપે છે. તો આ પણ એક મહત્વની યોજના છે. ખેડૂત મિત્રોને ખબર જ હશે, પણ આ યોજના અંગેનો જો ના ખબર હોય આપને તો જે રીતે વેધર એક્સપર્ટ આગાહી કરી રહ્યા છે અત્યારે જેની માહિતી લઈને રાખો. જો આપ ઈચ્છતા હો કે અમે વિસ્તારથી એ માહિતી આપને આપીએ તો ચોક્કસથી કમેન્ટ કરીને અમને જણાવજો કે અછતગ્રસ્ત જે યોજના છે એમાં જે સહાય મળે છે એ શું છે, એનો લાભ કઈ રીતે લઈ શકાય છે, ક્યાં તમારે સંપર્ક કરવાનો છે. અને બીજું, જો તમે તમારી વાડીમાં એક ગોડાઉન બનાવવા માંગો છો કે જેના માટે પણ રાજ્ય સરકાર નાણાકીય સહાય આપે છે, એની પણ જો તમને જાણકારી જોઈતી હોય તો કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અને અત્યારે જે પરિસ્થિતિ છે એને લઈને આપના વિસ્તારોમાં શું સ્થિતિ છે એ પણ કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અને જ્યાં સુધી સવાલ છે
વરસાદની સ્થિતિનો દર 24 કલાકે અમે તમને એ બાહેંધરી આપીએ છીએ કે દર 24 કલાકે ન્યૂઝરૂમ ગુજરાતના ખેડૂતો સુધી, ગુજરાતના નાગરિકો સુધી આગામી સમય કેવો રહેવાનો છે, જે વેધર મોડલ છે એના આધારે, સાયન્ટિફિક માધ્યમોના આધારે, વિજ્ઞાનના આધારે હવામાનની આગાહી આપના સુધી પહોંચાડતા રહીશું. એ અમારી ફરજ છે. ભલે એ પ્રમાણે વરસાદ ન પણ આવે, ભલે આપને એવું લાગે કે આ લોકોએ તો કહ્યું હતું, અમે જે કહીએ છીએ એ વેધર મોડલના આધારે કહીએ છીએ, અલગ અલગ વેધર એજન્સીના આધારે કહીએ છીએ, અલગ અલગ વેધર એક્સપર્ટને આપની સામે બેસાડીએ છીએ અને એ જે બોલે છે એ જ આપને બતાવીએ છીએ. પણ અમે એ કામ ચાલુ રાખીશું, દર 24 કલાકે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ અમારા સાથે હંમેશા જોડાયેલા રહેજો અને આ જ પ્રકારની વિશેષ રજૂઆત માટે ન્યૂઝરૂમ હંમેશા જોતા રહેજો. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.